અગર સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના બોપલમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનવા પામી છે। મોડી રાત્રે ફાયરિંગના પગલે અફરાતફરી મચી હતી, નાસભાગ મચવા પામી હતી। ઓફિસમાં સામાન્ય બોલાચાલી બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે। બોપલના કવિશાસી સેન્ટર હવામાં ફાયરિંગ થયું છે, તો હવામાં 7 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે। દારૂની મહેફિલ માણતા 6 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। સાઉથ બોપલના કવિશાસી સેન્ટરની આ જે ઘટના છે તે સામે આવી છે। ફાયરિંગ કરનારા માણતા હતા દારૂની મહેફિલ। 2 કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। અમદાવાદના બોપલમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે અને સાથે જ કહી શકાય કે દારૂની મહેફિલ માણતા 6 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। 6 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। 2 કાર સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। તો ન જેવી બાબતે સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે। અમદાવાદના બોપલ વિસ્તારની આ જે ઘટના સામે આવી છે। હદમાં એક કવિશા સેલિબ્રેશન કરીને બિલ્ડિંગ છે, એમાં ફાયરિંગ થતું હોવાનું અને મહેફિલ ચાલતી હોવાનું પોલીસને જાણવા મળ્યું અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી। બિલ્ડિંગની અંદર પહોંચતા પોલીસના આવવાથી 2 લોકોએ 5મા માળેથી 4થા માળે ભાગવાનો ટ્રાય કરેલો અને એમાં તમામ પકડાઈ ગયા છે। પોલીસ પાસે હાલ જે માહિતી છે એમાં મહેફિલનો કેસ છે, એમાં લગભગ 23 બિયરના ટીન, 1 સ્કોચની બોટલ અને ગ્લાસ અને બાલાજી વેફર્સના પડીકા અને એવી વસ્તુઓ મળી છે। સાથે સાથે આ લોકો જે મહેફિલ દરમિયાન દારૂના નશામાં એ પૈકીના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે। એમાં એણે સ્ટાર્ટર પિસ્ટલથી 4 રાઉન્ડ ફાયર કર્યા છે। લગભગ વધારે રાઉન્ડ પણ ફાયર કર્યા હોવાનું શક્યતા છે। હાલમાં અમને 7 ખાલી કેસ મળ્યા છે। એક જીવતો કારતૂસ સ્ટાર્ટર પિસ્ટલમાં હતો, આ ઉપરાંત એક મેગઝીન સાથેની રેગ્યુલર USA મેડ પિસ્તલ છે અને એની અંદર પણ એક જીવતો કારતૂસ મળી આવેલો છે। હાલમાં આની વધારે તપાસ ચાલુ છે। માવીસિંહ જાડેજા કરીને જે છે ઈસમ, એણે આ ફાયરિંગ કર્યું હોવાનું તે જણાવે છે। આ પિસ્ટલ અને સ્ટાર્ટર એણે ધમુભા કરીને કોઈક વ્યક્તિ છે, ચિરાઈ ગામ કચ્છ ખાતેના, એમની પાસેથી લીધી છે એવું એ જણાવે છે, પરંતુ એને